નોનવેજ ન ખાવું જોઈએ, વેજીટેબલ્સ ખાવા જોઈએ. ખાસ કરીને આપણી પરંપરાગત જે વસ્તુઓ છે એને જાળવી રાખવી જોઈએ. જે આપણા મા બાપે જે આપણને શીખવાડ્યું છે એ કન્ટિન્યુ રાખવું જોઈએ અને આપણા છોકરાઓને પણ એ જ માર્ગે દોરવા જોઈએ અને એને પણ એ જ શીખાડવું જોઈએ. આપણે 9:34 PM રાતના 9 થયા છે અને આપણે અત્યારે છે રેલવે યાર્ડમાં. આ જોઈ શકો છો તમે બારોબાર. તો હેલો મિત્રો, બધાને ફરી વખત મહાદેવ અને રામ રામ. 9:30 થયા છે, રાતનો જમવાનો ટાઈમ થયો છે. તો એવો વિચાર આવ્યો કે ભાઈ કેનેડામાં ટ્રક ડ્રાઈવર્સની લાઈફ કેવી હોય, કેવું જમવાનું હોય, એ બધું આજે તમારી સાથે હું શેર કરું, તમને બતાવું તો ખબર પડે. તો આપણે છે વેજીટેરિયન, ક્યારેય માંસ મચ્છી કે નોનવેજ ખાતા નથી, ડ્રિંક કરતા નથી. તો અહીંયા કેનેડામાં ખાસ કરીને એ અઘરું પડી જાય, કારણ કે મોટા ભાગની રેસ્ટોરન્ટ કે હોટેલ કે પ્લાઝા કે કંઈ પણ હોય તો ત્યાંથી તમને નોનવેજ જે ખાવું હોય તે આરામથી મળી જાય. પણ વેજીટેબલ્સ કંઈ પણ તમારે વેજ સેન્ડવિચ કે વેજ બર્ગર કે એવું બધું લેવા જાઓ તમે તો એ ગોતવું પડે કે ક્યાં રેસ્ટોરન્ટમાં કે કઈ હોટલમાં મળશે. પણ આપણે પહેલેથી વેજીટેરિયન છે અને મેઇન વિડીયોનો ફોટો તમે જોયો તો એમાં હતો રોટલો, ભીંડાનું શાક અને ડુંગળી. આપણે એકદમ દેશી ખાવાના શોખીન છે, તો આજે હું તમારી સાથે શેર કરીશ. મમ્મી હમણાં કેનેડા આવેલા હતા, અત્યારે પાછા ઇન્ડિયા પહોંચી ગયા છે. તો આપણે તો ગમે એવડા મોટા થઈ જાય, આપણા ઘરે પણ છોકરા ભલે આવી જાય, પણ મા બાપ છે એના માટે તો આપણે નાના છોકરા જ રહેવાના છે, બરાબર? તો મા બાપ આપણી હંમેશા ચિંતા કરતા હોય. મમ્મી ઘરે હતા અહીંયા કેનેડામાં તો એવું વિચારતા અને ચિંતા કરતા કે ટ્રક ડ્રાઈવરની જોબ થોડીક અઘરી હોય, તમે લોકો ક્યાંના ક્યાં કેટલા કિલોમીટર દૂર જતા હોય, ક્યારે જમવાનો ટાઈમ મળતો હશે, જમવાનું ટૂંકમાં ઠંડુ થઈ જતું હોય, એવું એ વિચારે. એટલે એવી સલાહ આપતા કે ભાઈ સાથે થોડી ડુંગળી કે કચુંબર રખાય કે જેથી કરીને થોડોક સ્વાદ પણ બદલે અને જમવાનું ઠંડુ હોય તો પણ ખાવાની મજા આવે. તો આ વિડીયો જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી હું મમ્મીને યાદ કરીશ. વિડીયો જ્યાં સુધી મમ્મી જોશે ત્યારે મમ્મી પણ મને યાદ કરશે. એની વાત જે હતી કે ડુંગળી કે કચુંબર રખાય એ પણ આ વિડીયોમાં એ જોશે અને હું જ્યાં સુધી આ જમવાનું જમીશ ત્યાં સુધી મમ્મીને યાદ કરીશ. તો ચાલો આપણે જમવાનું ચાલુ કરીએ. તો મિત્રો, આ તમે જોઈ શકો છો ઘરનો બનાવેલો બાજરાનો રોટલો છે. મારી પાસે ઇલેક્ટ્રિક આનું ટિફિન છે કે જે ગરમ થઈ જાય એનાથી જમવાનું. તમારે જો એ ટિફિન જોતું હોય કે એના વિશેની ડિટેલ જોતી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, હું એના માટે પણ વિડીયો બનાવી દઈશ. એકદમ મસ્ત ટિફિન છે. એ તમે ટ્રકમાં હોય, કારમાં હોય કે પછી તમારી ઓફિસમાં હોય, ક્યાંય પણ હોય, એ ઇલેક્ટ્રિક ટિફિનથી તમે તમારું જમવાનું ગરમ કરી શકો છો. તમારી સામે છે કેવડા બોક્સ છે, કેવડો રોટલો છે, શાકનું વાસણ કેવડું છે, એ બધું ગરમ થઈ જાય એમાં. તો ખાસ કોમેન્ટ કરજો અને તમે આ જમવાનું જોઈ લેજો. રોટલો છે ગરમ કરેલો, ઠંડો હોય તો ચમકે નહીં. આ તમે જોઈ શકો છો ગરમ કરેલો છે એટલે એની ઉપર જે ઘી હોય એ ચમકે છે. છાશ વગર તો ગુજરાતીઓને ક્યાંયથી જમવાનું ભાવે જ નહીં. ડુંગળી, જેમ આપણે ગામડામાં ખેતરમાં બેહીને ફિલિંગ લેતા હોય એ ટાઈપનો આપણે માહોલ અને શોખ રાખ્યા છે. આ છે આપણું ઘરનું બનાવેલું ભીંડાનું શાક, બરાબર? તો આપણે હવે ડુંગળી કટ કરશું અને ખાશું. તો મિત્રો, નસીબદાર માનું છું મને પોતાને કે કેનેડામાં ઇન્ડિયાથી આટલે દૂર, ઘરથી દૂર, કેનેડામાં બેઠા બેઠા 3 ડિગ્રી ઠંડી હોય ત્યારે મને રોટલો, ભીંડાનું શાક અને ડુંગળી ખાવાનો મોકો મળ્યો. તો આપણે હવે આગળ વધશું અને વિડીયો પ્લીઝ પસંદ આવ્યો હોય, તમને ગમ્યું હોય તો પ્લીઝ વિડીયો વધારેમાં વધારે આપણા ગુજરાતીઓ સાથે શેર કરજો અને બીજા ગુજરાતીઓને પણ ખબર પડવી જોઈએ કે પોરબંદરના મેર ગુજરાતી કેનેડામાં રહીએ છે છતાં પણ કેવા કેવા શોખ રાખે છે, એમનું જીવન કેવું હોય. મહત્વ એક જ છે મારે વિડીયો બનાવવાનું અને મુદ્દો એક જ છે કે ખાસ કરીને બીજા ગુજરાતીઓને ખબર પડે કે નોનવેજ ન ખાવું જોઈએ, વેજીટેબલ્સ ખાવા જોઈએ. ખાસ કરીને આપણી પરંપરાગત જે વસ્તુઓ છે એને જાળવી રાખવી જોઈએ. જે આપણા મા બાપે જે આપણને શીખવાડ્યું છે એ કન્ટિન્યુ રાખવું જોઈએ અને આપણા છોકરાઓને પણ
એ જ માર્ગે દોરવા જોઈએ અને એને પણ એ જ શીખાડવું જોઈએ આપણે. તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો, લાઈક કરી દેજો. તો મિત્રો, કેનેડામાં ગુજરાતી મેર ટ્રક ડ્રાઈવર આ રીતનો ખોરાક આપણે ખાઈએ છીએ. બીજા તમારા ટ્રક ડ્રાઈવર હોય દોસ્તાર, તમારા મિત્ર, એને પણ શેર કરી દેજો. ટ્રકિંગ્સના વિડીયો, ટ્રકિંગ્સની જાણકારી કે બીજા કોઈ પણ તમારા સવાલ હોય કોમેન્ટ્સ કરજો. મારું આ પેજ છે મહેર GJ25 વાળા ફેસબુક ઉપર, એને પણ ફોલો કરી લેજો, બરાબર. અને વિડીયો વધારેમાં વધારે શેર કરી દેજો, લાઈક કરી દેજો. હવે આપણે જમવાનું સ્ટાર્ટ કરશું અને આ જમવાનું ગરમ કઈ રીતે કરાય એનું ટિફિન આવે છે, ઇલેક્ટ્રિક ટિફિન. તમે ઓફિસમાં હોય, ટ્રકમાં હોય, કારમાં હોય, બધી જગ્યાએ એ ટિફિન ચાલશે. તમારે એનો વિડીયો જોવો હોય તો પણ પ્લીઝ સાથ સહકાર આપજો. એવું ન થાય કે 15 કે 20 માણસો આ વિડીયો જોઈ અને મૂકી દે. તમે શેર કરો તો એ બીજા વ્યક્તિઓ સુધી પહોંચે, નવા માણસો આપણી સાથે જોડાય. એના કંઈક નવા સવાલ હોય તો એ મને કોમેન્ટ કરે, એ પ્રમાણે હું વિડીયો બનાવું તો એ નવો વિડીયો કંઈ પણ પૂછ્યા વગર તમને પણ જોવા મળે. તો આવી રીતે આપણું એક મોટું ગ્રુપ બને, નવા નવા માણસો નવા નવા સવાલો સાથે આપણી સાથે જોડાય. તો પ્લીઝ મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો અને મળશું આપણે નવા વિડીયોમાં. મહાદેવ, રામે રામ.